નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો, રેલવે ગ્રુપ ડી ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી ગઈ છે. આપણે કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો 22,195 જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે. લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો, આ ભરતીમાં અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ છે 31/1/2026, એટલે કે આજના દિવસથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જેમાં મિત્રો વાત કરીએ તો રેલવે ભરતી બોર્ડ્સની ગ્રુપ ડીની 22,195 જગ્યાઓ માટે ભરતી 2026 આવેલી છે. જેમાં ITI 10 પાસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા મિત્રો 31/1/2026થી શરૂ થઈ ગઈ છે અને તમે 2/3/2026 લગી આ ભરતીમાં અરજી કરી શકશો. ઉમેદવારો જે RRBની જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે એના દ્વારા મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો. ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો માન્ય બોર્ડમાંથી તમારી પાસે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે મેટ્રિક, SSC એટલે કે SSLC અથવા માન્ય સંસ્થામાંથી ITI એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ અથવા સમકક્ષ લાયકાત અથવા નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ એટલે કે NCVT દ્વારા આપવામાં આવેલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ એટલે કે NAC તમારી પાસે હોવી જરૂરી છે. મિત્રો, આમાંથી તમે કોઈ પણ પ્રકારની લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકશો. આ ભરતીમાં ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે તો ઓછામાં ઓછી ઉંમર મિત્રો 18 વર્ષ એટલે કે 1/1/2008ના રોજ અથવા તે પહેલા જન્મેલા હોવા જોઈએ. મહત્તમ ઉંમર એટલે કે વધુમાં વધુ ઉંમર મિત્રો જનરલ માટે અને EWS માટે 33 વર્ષ જે 2/1/1993ના રોજ અથવા તે પછી જન્મેલા હોવા જોઈએ. મહત્તમ ઉંમર OBC માટે 36 વર્ષ, જ્યારે મહત્તમ ઉંમર SC અને ST માટે 38 વર્ષ રાખવામાં આવેલી છે. ત્યારબાદ અરજી ફીની મિત્રો વાત કરીએ તો રેલવેના નિયમ મુજબ પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોને ફી રિફંડ મળવાપાત્ર રહેશે. જેમાં જનરલ, OBC અને EWS માટે 500 રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે, જે પરીક્ષા બાદ રૂપિયા તમને 400 રિફંડ મળવાપાત્ર રહેશે. જ્યારે SC, ST મહિલા અને માજી સૈનિક માટે 250 રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે, જે મિત્રો પરીક્ષા બાદ તમને પૂરેપૂરી ફી રિફંડ મળવાપાત્ર રહેશે. એટલે કે જ્યારે મિત્રો તમે આ ભરતીમાં અરજી કરો છો તો તમારા મોબાઈલ એટલે કે ગૂગલ પે, ફોનપે દ્વારા તમારે અરજી ફી ચૂકવવાની રહેશે. કેમ કે જ્યારે તમને જે ફી છે રિફંડ મળે તો તમારા મોબાઈલમાં તમને મળી રહે. ત્યારબાદ આપણે પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો આમાં લેવલ 1 એમાં તમને રૂપિયા 18,000 રૂપિયા શરૂઆતનો મૂળ પગાર પ્લસ તમને ભથ્થા પણ મળવાપાત્ર રહેશે. મિત્રો, એક અગત્યની વાત કે આ ભરતીની જે ઓફિશિયલ જે નોટિફિકેશન આપણને જે મળી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકશો. ત્યારબાદ આ ભરતીમાં જરૂરી દસ્તાવેજો તો સ્કેન કરેલ પાસપોર્ટ કદનો ફોટોગ્રાફ્સ અને સહી. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતના પુરાવા માટે 10મું પ્રમાણપત્ર અથવા ITI પ્રમાણપત્ર. ત્યારબાદ સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે. ત્યારબાદ શૈક્ષણિક પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, છેલ્લે અપંગતા પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આટલા દસ્તાવેજોની જરૂર પડશે. ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીશું તો ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા એટલે કે CBT, ત્યારબાદ શારીરિક ક્ષમતા કસોટી એટલે કે PET, દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે મેડિકલ પરીક્ષણ. આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે. ત્યારબાદ મિત્રો આપણે અરજી કેવી રીતે કરવી તો ઉમેદવારોએ જે RRBની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે અથવા OIRMS પોર્ટલ પર જઈને નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરી લેવું. ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ખોલો અને
તમારા જરૂરી વિગતો ભરો, જેમ કે શૈક્ષણિક લાયકાત, વ્યક્તિગત માહિતી, ઝોન રેલવેની પસંદગી તમારે કરી લેવાની છે. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ, જેમાં શૈક્ષણિક પ્રમાણપત્રો, ફોટો, સહી, કેટેગરીનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું રહેશે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ વિડીયોને લાઈક તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે. ફરી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ, જય ભારત.